ભારત પાકિસ્તાન શસ્ત્ર વિરામને લઈ રાજકોટ ભાજપના કોર્પોરેટરને વિવાદિત પોસ્ટ। રાજકોટ બીજેપી નામના ગ્રુપમાં કોર્પોરેટર ચેતન સુરેજાએ પોસ્ટ મૂકી। 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે। જો આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે। કોર્પોરેટરે ગ્રુપમાં પોસ્ટ મૂકતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા। જો કે કોઈએ આ બાબતે કોઈ રિપ્લાય પણ ન આપ્યો। ચેતન સુરેજા વોર્ડ નંબર 10 ના ભાજપના કોર્પોરેટર છે। મનપા બાંધકામ સમિતિના ચેરમેન પણ ચેતન સુરેજા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમ, ભાજપના કોર્પોરેટરે જે પોસ્ટ મૂકી છે તેનાથી વિવાદ શરૂ થયો છે। આ પોસ્ટમાં તેઓ શું કહેવા માંગે છે અને શું છે આખો વિવાદ? ચોક્કસ આ પોસ્ટ બીજેપીના ગ્રુપમાં મૂકવામાં આવ્યું છે। જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય હિતની જ્યારે વાત હોય ત્યારે આવી પોસ્ટ ખરેખર ન મૂકવી જોઈએ ને। એક જવાબદાર કોર્પોરેટરની સાથે બાંધકામ સમિતિના ચેરમેન અને ભાજપના આગેવાન ચેતન સુરેજા છે, તેમના દ્વારા બીજેપીના ગ્રુપમાં પોસ્ટ મૂકી અને તાત્કાલિક ડિલીટ પણ કરી નાખવામાં આવી હતી। પરંતુ અમુક ભાજપના જ આગેવાનો દ્વારા આ પોસ્ટ બાદમાં વાયરલ કરવામાં આવી છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોસ્ટ નીચે લખવામાં આવ્યું છે કે 240 સીટ આવે ત્યારે આટલું જ યુદ્ધ હોય, 400 સીટ આપો તો વધારે યુદ્ધ થાય। એનો કહેવાનો મતલબ શું છે તેને લઈ અને ચર્ચાઓ જોવા મળી રહી છે। પક્ષ દ્વારા તેના વિરુદ્ધ જે શિસ્ત ભંગના પગલા પણ આગામી દિવસોમાં લેવાઈ શકે છે। ચેતન સુરેજા એક જવાબદાર બીજેપીના આગેવાન છે, સાથે કોર્પોરેટર ઉપરાંત બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા આ પોસ્ટ મૂકવામાં આવતાની સાથે જ રાજકોટ શહેરના જે ભાજપના આગેવાનોની અંદર પણ હડકંપ મચી ગયો હતો। કેમ કે એક રાષ્ટ્રીય લેવલે ભાજપની સરકાર હોય, ગુજરાત લેવલે ભાજપની સરકાર હોય ત્યારે આ રીતની જે પોસ્ટ ભાજપના જ એક આગેવાન દ્વારા કરવામાં આવે અને આ વિવાદિત પોસ્ટને લઈને અત્યારે રાજકોટનું રાજકારણ ગરમાયું છે। જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે।